તો નાટક તુફાન સૌથી પહેલું રજૂ થાય છે અને એના પાત્રો કુલ 4 પાત્રો છે. પ્રથમ પાત્ર છે જ્વાલા પ્રસાદ, જેને ભજવશે કમલેશભાઈ મોદા. વેપારી લીલાચંદ હરેશભાઈ માલાણી, ડોક્ટર પ્રજ્ઞેશ જવાહરભાઈ નાથાણી અને વકીલ તારાનાથ વસંતભાઈ નાથાણી. આ 4 પાત્રો અને પૃષ્ઠભૂમિ પર સંકળાયેલું આખું નાટક તુફાન આપ હમણાં જ માણવા જઈ રહ્યા છો. આપ સૌને એ નાટક માણવા અને જોવા આમંત્રણ છે. આભાર. બરાબર લાગી છે. ગોળીબાર પણ થાય છે અને દુકાનો પણ લૂંટાય છે. લોકોના ટોળે ટોળા અને પોલીસ વચ્ચે બરાબરનો જંગ ચાલુ છે. હા, બરાબરનો જંગ ચાલુ. અંતે જેની જરૂર હતી સહાર લીલા શરૂ થઈ ખરી. જુઓ જુઓ, લોકો ચીસો નાખે છે, દિશા શૂન્ય બની અને જીવ બચાવવા માટે નાશ ભાગ કરે છે. હવે તો રોજ આવું બનશે, રોજ આવું બનશે. હા, રોજ રોજ રોજ. ભગવાન, હે ભગવાન, ક્યાં છું? હે ક્યાં આવ્યો? આ ઘર કોનું ઘર છે? તમે કોણ છો? મને બચાવો, મને બચાવો, હું મરી જઈશ, મને બચાવો. પણ તમારે જીવવું શા માટે છે? હે હું વાત કરું છું યાર. પહેલા દરવાજો બંધ કરો ને યાર. શા માટે? તમે જાણતા નથી? એ આ ગોળીબારના અવાજો તમને સંભળાતા નથી? હે તો પર ગોળીબાર ચાલી રહ્યો છે, ગોળીબાર. કર્ફ્યુ એમાં મારા જેવો શાંત નાગરિક. કોણ? લીલાચંદ? હે તમે મને ઓળખો છો? હા, હું લીલાચંદ છું, લીલાચંદ. હવે મારા જીવમાં જીવ આવ્યો. બારણા બંધ કરો યાર. બારણા બંધ કરવાની કોઈ જરૂર નથી. પણ પોલીસ લોકો પર ગોળીબાર કરી રહી છે, ગોળીબાર. અને એમાં તમે જીવતા શા માટે રહ્યા? હે હા, તમે. અરે યાર, તમે ક્યાંથી આ શું બોલો છો? એ ભાઈ, તમે આ ક્યાંથી શું રડી રહ્યા છો? શું કામ જીવો છો? શું કામ જીવો છો? અરે ભાઈ, હું તો આ રસ્તામાં ગોળીબારમાં ન આવી જાઉં ને એટલે જીવ બચાવવા આવ્યો છું. આ તો ગોળીબાર ચાલી રહ્યો હતો. હું તો છે ને આંખ નીચીને આ બંગલામાં જ નાસી આવ્યો છું. હવે તો અહીંયા કલાકો સુધી બહાર નીકળી શકાય છે જ નહીં. સમજ્યા? ઓ મિસ્ટર. અને રસ્તા પર જે મરી ગયા છે એના બાલ બચ્ચાનું શું થશે? શિવ. મને ખબર હોત ને તો હું તો અહીંયાથી બહાર જ નહીં નીકળ્યો. તોફાનોમાં હું મરી ગયો તો મારા બાલ બચ્ચાનું શું થાત? શિવ. હા, પણ તમે મને આશરો આપ્યો ને, એ બદલ હું. મારો આભાર માનશો નહીં. ભલે નહીં માનું. નહીં માનું, પણ એ બદલ છે ને હું તમને જાનથી મારી નાખી. મને જાનથી શું કામ મારી નાખશો ભાઈ? કારણ કે તમને મારવાની આવી સોનેરી તક મને ફરીથી મળવાની નથી. પણ શેની તક ભાઈ? આ વાત શું છે આ તમારી? અરે હું તો આ તોફાન અને
ગોળીબારમાં ન આવી જાઉં ને એટલે જીવ બચાવવા માટે અહીંયા આવ્યો છું. લીલાચંદ, આજે તો તારો જીવ હું લઈ લઈશ. આજે તને હું જાનથી મારી નાખીશ. મને તો તમે કોઈ પાગલ માણસ લાગો છો, પાગલ. પાગલ? હા, હું પાગલ માણસ છું અને આજ મારી પાગલતાની પરાકાષ્ઠા છે. પણ મારો અપરાધ શું છે એ તો કહો તમે. અપરાધ મારો? અરે ઓ દુષ્ટ માનવી, તે તારા અંતરના અંધકારમાં તારા લાખો અપરાધોને છુપાવી રાખ્યા છે. નિર્દોષ કે દોષિત જે મરી રહ્યા છે, જેની દુકાનો લૂંટાઈ રહી છે, જેના પર ગોળીબાર થાય છે, એ બધાનું પાપ તારા ઉપર છે. પણ હું તો એક સાદો, સીધો, સરળ, સમજવું, સંસ્કારી એક વેપારી માણસ છું ભાઈ. હું તો હું તને બરાબર ઓળખું છું. હા, એટલે તો તમે મને લીલાચંદ કીધો. લીલાચંદ, હા. પણ યાર, મારી ઓળખાણ તો આપો. મને ઓળખવાની કોઈ જરૂર નથી. હું તને ઓળખું છું એટલું જ વાત છે. પણ તમારું કઈ નામ બામ તો છે કે નહીં? યાર, જરાક વધુ પ્રકાશ પાડો ને તો હું તમને ઓળખી શકું. મારું નામ જ્વાલા પ્રસાદ છે. ઓ ભારે નામ ભાઈ. ઓ સળગતું નામ. ઓ ભાઈ, હું છે ને થોડી વાર અહીંયાથી હાલ્યો જઈશ. હું થોડી જ વારમાં. હવે તમે અહીંથી જઈ શકવાના નથી. સામેની ખુરશી પર બેસી જાઓ. બેસી જાઓ. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધાર્યા, મોંઘવારી વધારી, સંગ્રહખોરી વધારી, અરે લાચાર માણસોની લાચારીનો બેહદ લાભ ઉઠાવ્યો. અને પછી વિરોધો થયા, હડતાલો પડી, સંઘર્ષ નીકળ્યા, તોફાનો થયા અને લોકોએ પોતાનો મિજાજ ગુમાવ્યો. આ ખૂન, આ લૂંટ, આ ગોળીબાર, આ બધું શા માટે થયું? ભગવાનની ખબર. આવું તો અહીંયા ઓર્ડર થયા જ કરે. આજના આધુનિક સમયના બદમાશો પણ હલકી કક્ષાના હોય છે અને તમે પણ એ જ કક્ષાના છો. તમે એક એવા વેપારી છો કે જેના હૃદયમાં જરાય રાષ્ટ્ર પ્રેમ નથી. તમારા દેશ બંધુઓ જીવે કે મરે એની કોઈ પરવા નથી. અત્યારે તમારા પાપનું સરવૈયું હું આગળ ખેંચવા માંગતો નથી. તો પછી આપણે ચાય પાણી પી આજે તો. જરા યાદ કર. આજથી થોડા સમય પહેલા મારી એક દૂરની વિધવા બેનને કે અનેક પ્રકારની ભયંકર દમદાટી આપી અને એની કિંમતી જમીન સસ્તામાં પડાવી લીધી હતી ને. અને આજે ત્યાં અનેક પ્રકારના ભવ્ય આલિશાન બંગલા બંધાઈ રહ્યા છે. અરે લીલાચંદ, આજે હું એનો બદલો લઈશ. લીલાચંદ, મારી પાસે પિસ્તોલ છે અને હું તને જાનથી મારી નાખીશ. પિસ્તોલ? હા, પિસ્તોલ છે અને પિસ્તોલમાં માત્ર એક જ ગોળી છે અને આ એક જ ગોળી તારી છાતીની આર પાર નીકળી જશે અને પછી તારી લાશને હું બહાર ફેંકી દઈશ. આ જાગેલા હુલ્લોને ગોળીબારમાં મારા પર તો કોઈને શંકા પણ નહીં આવે. સત્ય, પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠાનું જનૂન પણ ભયંકર હોય છે લીલાચંદ. દુર્ગુણો પણ સદગુણો પણ આ એક દુર્ગુણ હોય છે. હું તમારી એ દૂરની વિધવા બેન છે ને, તમે કયો રકમ દેવા તૈયાર છું. અરે એ તો બિચારી મરી ગઈ. હે? મરી ગઈ? તો પછી મને શું કામ મારી નાખો છો? કારણ કે તે જેને મારી નાખી છે તારા જ અદમ કૃત્યોથી એ મૃત્યુ પામી છે. અને હવે આ પિસ્તોલ
એક ગોળી છે ડોક્ટર તમે આવી ગયા તો મને બચાવો ડોક્ટર હું તો છે ને આ ગોળી મારીને આવી જાઉં એટલે જીવ બચાવવા માટે અમે બધા આવી તો આ માણસ મને પોતાની પિસ્તોલ થી ઘાર મારવા તૈયાર છે. ડોક્ટર તમે ગભરાઈ ગયા છો. ઉલ્લડાની ગોળીબાર તો બહાર રસ્તા પર ચાલી રહ્યા છે ને આ માણસ તો બંગલાનો માલિક છે. આ કઈ ખૂની નથી. કોણ? ડોક્ટર પ્રજ્ઞેશ તમે? હા, હું આ શહેરનો એક જાણીતો ડોક્ટર છું એટલે તમે મને ઓળખો એ સ્વાભાવિક છે. બહાર ઉલ્લડમાં હું ફસાઈ ગયો હતો. મારી મોટરના કાચ ફોડી નાખ્યા. પોલીસ ગોળીબાર કરી રહી છે. અરે હું તો જીવ બચાવવા આ બંગલામાં દોડી આવ્યો છું. માંડ જિંદગી બચાવી શક્યો છું. રસ્તા પર ચાલતા તોફાનોમાં તમારી જિંદગીની દયા ક્યાં ના લાગે થતી? અરે યાર, મેં તમને ક્યાંક જોયા છે. હા, તમે મને પ્રથમ અહીં જોયા હોય એવું સદભાગ્ય મારું નથી. આ બંગલો મારા કાકાનો છે અને તેઓ સકુટુંબ પ્રવાસે ગયા છે અને થોડા સમય માટે આ બંગલો મને સોંપતા ગયા છે. પણ ડોક્ટર, તમને આ પ્રકારે મળવાની મને તક સાંપડશે એવું તો મેં કલ્પ્યું પણ નહોતું. મારું નામ જ્વાલા છે. જ્વાલા? હા, નામ યાદ નથી પણ ચહેરો ક્યાંક જોયો હોય એવો આછો ભાસ થાય છે. જરા યાદ કરી જુઓ ડોક્ટર, જરા યાદ કરી જુઓ. આજથી બરાબર 1 વર્ષ પહેલા મારી પત્ની બીમાર હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. મને એક આશા હતી કે ડોક્ટર મારી પત્નીને બચાવી લેશે અને એ આશાએ મારા ભાંગી પડેલા હૈયાને હિંમત આપી અને દોડતો તમારી પાસે આવ્યો. પણ એ વખતે તમે મારી પાસે પૈસા માંગ્યા. પણ એ વખતે મારી પાસે પૈસા નહોતા એટલે મેં તમારી પાસે માનવતા માંગી. હાથ જોડ્યા, કર ગયો, આજીજીઓ કરી. અરે 24 કલાકની અંદર પૈસા ભરી જવાનો વાયદો કર્યો. પણ ડોક્ટર તમે નિષ્ઠુરતાપૂર્વક ધક્કો મારી અને ભાડું બંધ કરી દીધું. અને ડોક્ટર, તાત્કાલિક સારવારના અભાવે મારી પત્ની મૃત્યુ પામી. યાર, અમે ડોક્ટરો દર્દીની જિંદગી બચાવવાનું કરવાનું ધરાવતા નથી. પણ હું એક આશ્વાસન તો લઈ શકત કે મારી પત્નીને બચાવવા માટેના પ્રયત્નો થયા. અને ડોક્ટર, એક સ્વજનના મૃત્યુનો આઘાત તો હું જેમ તેમ કરીને જીવી શક્યો. પણ તમારી નિષ્ઠુરતાનો આઘાત તો હજી પણ મારા હૃદયમાં એવો જ છે. અને હજી પણ તે દિવસ યાદ આવતા મારી રોમે રોમમાં આગ પ્રગટે છે. અને અત્યારે મારા સમસ્ત શરીરની પ્રાણ શક્તિ પ્રબળ બનીને કહી રહી છે કે આ ડોક્ટરને ફૂટી નાખ. જલ્દી ફૂટી નાખ. તારી પિસ્તોલને એક ગોળી આ નિષ્ઠુર ડોક્ટરના શરીરમાં જમાવી દે. ડોક્ટર. અરે, એક ઘડી પહેલા તો તમે મને બચાવવાની આજીજી કરતા હતા અને હવે મને જ ફૂંકી દેવાની વાત કરો છો. અરે, આ બધું છે શું? એ આ માણસના હાથમાં પિસ્તોલ છે, પિસ્તોલ. હા, અને પિસ્તોલમાં એક ગોળી છે. તમે બહુ સમયસર આવી ગયા ડોક્ટર. હા, એક માણસની પત્ની આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોય અને તમે ડોક્ટરો આ દવાના ને આ વિઝિટના અને પૈસા માંગીને ઊભા રહો એ અધમતાસમાં જગતમાં ઓછી છે. હે ભલા, મારી તો સલાહ છે કે તારી આ ગોળી આ ડોક્ટરના શરીરમાં ઉતારી દે. અને હજી આ મળે જ્વાલા, તું મને ફૂંકી દેવા માંગે છે? હા, તમને ફૂંકી દઈશ. તમારી લાશને બહાર રસ્તા પર ફેંકી દઈશ. અને આ જાગેલા હુલ્લડને ગોળીબારમાં મારા પર કોની શંકા આવશે? હે? જ્વાલા, મેં તને જે જવાબ આપ્યો હતો ને એ તો મારા ધંધાની એક રીત છે. અગર તું બીજા કોઈ ડોક્ટર પાસે જાસ તો ત્યાં પણ તને એ જ જવાબ મળે. અરે, આમાં તારે દુશ્મની રાખવાની કોઈ જરૂર નથી અને આ દુશ્મનીમાં
સફળતાની ગેરંટી નથી. નાઈ 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 ડોક્ટર, બધા જ કઈ તમારા જેવા નથી હોતા. અને તમારી તો નિષ્ઠુરતાની મેં બીજી પણ ઘણી બધી વાતો સાંભળી છે. અને અત્યારે તો મારા હૃદયમાં વેર વહી રહ્યું છે, વેર. અને વેર કોઈ દલીલોથી શાંત થતું નથી. વેર તો બસ દુશ્મનના જીવનની સમાપ્તિ સિવાય બીજી કોઈ વાતથી દબાવી શકાતું નથી. અરે યાર, જીવન મૃત્યુ એ તો ઈશ્વરને હાથ હોય છે. તમારે મૃત્યુને સ્વીકારવું જ પડશે ડોક્ટર સાહેબ. હા, ઈશ્વરની એવી જ ઈચ્છા છે. તમે એક બાજુ ઉભા રહ્યો. ડોક્ટર, મારી સામે આ પિસ્તોલ ઉગામીશ નહીં. હું અહીં જીવન માટે આવ્યો છું યાર, મૃત્યુ માટે નથી આવ્યો. અને જે પણ કોઈ તમારી પાસે આવે છે તે પણ જીવન માટે આવે છે, મૃત્યુ માટે નથી આવતા. ડોક્ટર સાહેબ, તમે મારી પત્નીને શું આપ્યું હતું? જો જ્વાલા, દરેક માણસ અપરાધી જ છે. અરે માણસ જન્મતાની સાથે જ એવો અભિશાપ પામે છે કે તેને છુપા તથા જાહેર અપરાધ કરવા જ પડે છે. અરે સમાજની રચના જ એવી છે કે કોઈ માણસ પાપ કર્યા વગર રહી શકે જ નહીં. હવે તમે મને જીવનની ફિલસૂફી સમજાવવામાં, અરે તમે તો દર્દીઓને લૂંટો છો, લૂંટો. પહેલા તમે દવાની અછત ઊભી કરો છો અને પછી દવાના મોં માંગ્યા ભાવ દો છો. અરે દર્દીને એક ઇન્જેક્શનની જરૂર હોય ત્યાં તમે એને દર્દની ભયંકરતાથી પીડાવી અને બાર ઇન્જેક્શન આપો છો. મોં માંગ્યા પૈસા પડાવો છો. અરે તમે તો ઇન્કમ ટેક્સ માં છુપાવો છો. અરે તમે તો જ્વાલા, મને મારી નિર્ણય તારો ભૂલ કરેલો છે. પોતાના સ્વાર્થની માટે આ દેશનો, આ રાષ્ટ્રનો ઉપયોગ કરનાર નેતાને ફૂંકી દેવો જોઈએ. એટલે એટલે એ કે તારી પિસ્તોલમાં માત્ર એક જ ગોળી છે અને તને આ લીલાચંદ સિવાય બીજો કોઈ નાલાયક નહીં મળે. તમે તો આજીવન સત્યનાશના નિષ્ણાંત છો. હા, એમાં મારું બલિદાન શું કામ માંગો છો? હે? જ્વાલાની પત્નીને સ્વર્ગે તમે મોકલી છે, એ તો તમારા પાપની વાત છે. હે? અરે મિસ્ટર ડોક્ટર, હું તો ગમે તેમ તો માણસ છું, માણસ. અરે મારામાં તો ગમે તે ઘડીએ દયા પ્રગટી નીકળે. પણ તમે ડોક્ટર, તમે તો સાક્ષાત જમરાજના એજન્ટ છો, એજન્ટ. હું જાઉં છું. હા, નહીં ડોક્ટર, નહીં. નહીં, જ્વાલા. લીલાચંદ! જી, જી. હું આ ડોક્ટરને હમણાં જ ફૂંકી દઉં છું. હા, ભલે ભલે અને એની લાશને તારે બહાર રસ્તા પર ફેંકી દેવાની છે. ભલે ભલે. પણ પિસ્તોલમાં બીજી ગોળી નથી ને? હા, એક જ છે. તો બરાબર. બચાવો બચાવો બચાવો! તું જલ્દી બાવડી બંધ કરી દે યાર, જલ્દી બાવડી બંધ કર. બહાર તોફાને લોકો તોફાને ચડ્યા છે, આગ લાગે છે, ગોળીબાર ચાલુ છે. બહાર આવું તોફાન છેલ્લા 10 વર્ષમાં પોલીસની એક ગોળી તો મારી બાજુમાંથી સનન કરતી ચાલી ગઈ. ડોક્ટર, લીલાચંદ, શું તમે પણ મારી જેમ જીવ બચાવવા માટે આ બંગલામાં આવ્યા છો? જોયું? બહુ કેવું ભયકારક છે. ટોળાને માથું જ નથી. આમાં કેટલા બધા યુદ્ધો માથું માર્યા ગયા. અરે પણ ડોક્ટર, તમે આમ ગભરાયેલા કેમ છો? અરે ભાઈ કેમ છો? અરે આપણે અહીં સલામત છીએ. અમે હા, તમે મને ઓળખો છો ને? તારાનાથ તારાનાથ. આ બંગલો તમારો છે? તમારો છે? ના ભાઈ ના, આપણો નથી. એ આ સાહેબનો છે. સાહેબનો. હા, આ એકલો સાહેબનો, આપણો નહીં. આ બંગલો તમારો. આ બંગલો તમારો છે એ જાણીને મને નવાઈ લાગે છે.
તમે મને થોડા સમય પહેલા જ કંગાળ સ્થિતિમાં જોયો હતો ને, આ બંગલો મારો નથી. અરે જેનો હોય તેનો. અત્યારે તો આપણને આવા ભયંકર જોખમમાં જીવ બચાવવાનો આશરો મળ્યો ને, એ જ મોટી વાત છે. પણ ડોક્ટર, તમે આમ સ્વાગ કેમ છો? સુનમુન કેમ છો? અરે યાર, હવે આપણે આ બંગલામાં સલામત છીએ અને બહારના કોઈ પણ તોફાની આ બંગલામાં પ્રવેશ કરી શકશે નહીં અને આપણને કશી પણ ઈજા કરી શકશે નહીં. હા, પણ તારા નાથ, આ માણસના હાથમાં પિસ્તોલ છે અને મને તે જાનથી મારી નાખવા માંગે છે. તમે આ ડોક્ટરને નહીં. અરે ડોક્ટર જોયું તમને નહીં. યાર તમે સાને ના ગભરાઈ રહ્યા છો. પણ તમને તમને ના, હું તોફાનીઓમાંનો એક નથી, પણ આજ તો મારા હાથમાં કોઈકનું મોત રમી રહ્યું છે. મોત. અને આ કુદરત પણ ક્યારેક ક્યારેક એવા વિચિત્ર અકસ્માતો સર્જે છે કે માણસ તો દિગ્મૂઢ થઈ જાય છે. સાચી વાત, બિલકુલ સાચી વાત. અરે માણસ પોતાના જીવનનું રહસ્ય જ્યાં નથી ઉકેલી શકતો તો પછી કુદરતના આવા હવે તારાનાથ, હું આ તારા પર ગોળી છોડી. મેં શું કર્યું? મારા હાથમાં જે પિસ્તોલ છે એમાં એક જ ગોળી છે અને આજ મારામાં એક ભીષણ વૃત્તિ છે. શરૂઆતમાં આ લીલાચંદ એણે મારી દૂરની વિધવા બહેનની જમીન બચાવી પાડી. એને ઠાર કરવા માટે હું તૈયાર થયો. એના પર મોત તોળાઈ રહ્યું હતું. ત્યાં ડોક્ટર સાહેબ આવ્યા. ડોક્ટર સાહેબે તો મારી પત્નીની દવા કરવાની પણ ના કહી, તબિયત જોવાની પણ ના કહી. મારી પત્નીના પ્રાણ હરી લીધા. હું આ ડોક્ટરને ફૂંકી દેવા માટે તૈયાર થયો. ક્યાં ત્યાં તમે આવ્યા. હું તમને બરાબર ઓળખું છું ધારા શાસ્ત્રી. તમારી સ્મરણ શક્તિને સેજ વધારે સતેજ કરો. મારું નામ જ્વાળા છે. જ્વાળા. હા, તમને હું બધું જ યાદ કરાવીશ અને હા, યાદ કરાવ્યા પછી જ પરલોકમાં પહોંચાડીશ. જરા સ્વસ્થ થાવ, જરા સ્વસ્થ થાવ. But why? I can't understand. સ્વસ્થ થાવ, રિલેક્સ રિલેક્સ. લો, પાણી પીઓ. હવે આ બંદૂકની ગોળી બસ તમારા માટે છે. મેં શું કર્યું? મને શા માટે? મારો ભાઈ એક ખૂન કેસમાં સંડોવાયો હતો. તારો ભાઈ ખૂન કેસમાં સંડોવાયો? અનિલ? હા, અનિલ મારો ભાઈ બિચારો નિર્દોષ હતો, છતાંય પણ એના પર ખૂનનો આરોપ લગાવવામાં આવ્યો. એની વિરુદ્ધ એક ષડયંત્ર રચાયું. મેં મારા ભાઈને નિર્દોષ છોડવા માટે વકીલ તરીકે તમને રોક્યા. મેં મારી પત્નીના ઘરેણા વેચીને પણ તમારી મોટી ફી ચૂકવી. અરે તમને એટલી ફી ચૂકવી કે મારું તો ઘર ખાલી થઈ ગયું. છતાં પણ મને એક વાતનો આનંદ હતો કે તમારા જેવા બાહોશ ધારાશાસ્ત્રી મારા ભાઈને નિર્દોષ છોડાવી લેશે. પણ ઓ શૈતાન, સાચા ખૂનીએ તમને 25,000 રૂપિયા આપ્યા અને તમે બેઈમાની કરી અને મારા ભાઈના પુરાવા ભાંગડા કરી નાખ્યા. અરે વકીલ સાહેબ, મેં તો તમને મારા નિર્દોષ ભાઈને છોડવા માટે રોક્યા હતા, પણ તમે તો આખો કેસ એવી રીતે લડ્યા કે મારા ભાઈને તો બચાવ જ ઉડી ગયો. મને બરાબર ખબર છે કે તમે 25,000 રૂપિયા લીધા હતા. જ્વાલા નહીં, મેં નથી લીધા. આ વાત તદ્દન જૂઠી છે.
સાચી છે, 100 વાર સાચી છે. અને હવે હું તમને ફૂંકી દઈશ, તમને જ ફૂંકી દઈશ, તમારી લાશને બહાર ફેંકી દઈશ. અને આ હુલ્લડને ગોળીબારમાં મારા પ્રસંગા નહીં આવે અને મારા હૃદયને તૃપ્તિ થશે. અરે જ્વાલા, એ આવતો મહિને દિયા તારાનાથ છે ને, ન્યાયાધીશ થવાનો છે પાછું, ન્યાયાધીશ. તારાનાથ, તમે ન્યાયાધીશ બનશો? હૃદયના સિંહાસન પર શૈતાનને બેસાડીને તમે ન્યાય કરશો? અરે તારાનાથ, તમે તો મારા નિર્દોષ ભાઈને જન્મટીપની સજા અપાવી અને એના બાલ બચ્ચા ભૂખે ટળવળે છે. અને આજે જોના મને માફ કરી દે. પિસ્તોલ ન ચલાવીશ, મેં તો તારા ભાઈનો બચાવ કર્યો જ હતો. અરે શૈતાન, તારા હાથમાં તો 25,000 રૂપિયા આવ્યા અને મારા નિર્દોષ ભાઈના ભાગ્યમાં આવી જન્મટીપની સજા. અને જોલા, આ તારાનાથ આવતા મહિને ન્યાયાધીશ થયા પછી તને યેન કેન પકડાડે, ગુનામાં સંડોવી દઈ અને તને જેલ ભેગો કરી દેશે. અરે ઓ ડોક્ટર, આ તમે શું બોલો છો? એ સાચું બોલે છે, સાચું. હા એ જ્વાલા, આ માણસને તો જીવતો રખાય જ નહીં. હા, મેં છે ને એને એક કેસ સોંપ્યો હતો. અરે મારા કેસમાં તો એવો ગૂંચવાળો કર્યો, ગૂંચવાળામાં ગૂંચવાળો, એમાં ગૂંચવાળો કર્યો. મારી તો બુદ્ધિ ગેપ થઈ ગઈ ભાઈ, ફેલ. અને આ હરામીએ રૂપિયા 3,000 યુક્તિથી ઓપાવી લીધા. 3,000. અને હવે આ માણસ ન્યાયાધીશ થવાનું છે. અરે ન્યાય એ તો એક પવિત્ર વસ્તુ છે. હા, અને આ માણસ પવિત્ર વસ્તુને પાપ સમજે છે અને પાપને પવિત્ર સમજે છે. વાલા, હું આ તો સલાહ છે કે તું ફૂંકી જ દે. આ તારી એક ગોળી આના શરીરમાં ઉતારી જ દે. બોલ તારાનાથ, તે લાશ ખાધી હતી કે નહીં? જોલા, તું મને માફ કરી દે. હું તને માફ કરું એમાં મને શું ફાયદો? મારી હત્યાથી તું ફાંસીના માથે ચડી જઈશ. તારી આ પિસ્તોલમાં એક જ ગોળી છે. તું ફાંસીના માથે ચડી જઈશ. એના બે સાક્ષી અહીં છું. તારી પિસ્તોલમાં એક જ ગોળી છે. તું મને એકને જ મારી શકીશ. જ્યારે આ બંને જીવતા રહેશે, જીવતા. અને તું શું એમ માની છું આ બંને જીવતા રહેલા તારી કથન કરશે? તો પછી એ બંનેનો હિસાબ પતાવવાની પણ મારામાં શક્તિ છે. ના જ્વાલા, ના. હું તો આજે જ ભાઈ આ ગામ છોડીને 1 વર્ષ માટે બહાર ગામ હાલ્યો જઈશ. હા, બહાર ગામ હાલ્યો જઈશ. આ તાવ તો મને અત્યારથી ચડી ગયો છે. ઓ ઈશ્વર, તું સાચો હો ને તો તારાનાથને ઉપર બોલાવી લેજે. તારાનાથ. અને જ્વાલા, જો હું બચી જતો હોઉં ને તો તારી વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું. અને આ હુલ્લડમાં અમારી સાક્ષી ચાલશે નહીં. અને પોલીસને કોણ કહેવા જશે કે આ ખૂન થયું છે? તો પછી હવે હું તમને ત્રણેયને ફૂંકી દઈશ. પણ અહીંયા તો તારાનાથ એક જ છે. અને યાર, તારી પિસ્તોલમાં માત્ર એક જ ગોળી છે. પિસ્તોલમાં એક જ ગોળી નથી. હે? તો શું પિસ્તોલમાં બીજી ગોળી પણ છે? હા. તો ડોક્ટર તૈયાર છે. આપણને ત્રણેયને ખૂન કરવા માંગે છે. હે? ત્રણેયને? તો શું આ તારી પિસ્તોલમાં 3 ગોળી આવી ગઈ? પિસ્તોલ 6 ગોળીથી ભરેલી છે. 6 ગોળી? આ કણે કરતો અને તળતું 6. ઓહો, એક જણાની મેળી ગોળી. અરે પણ અત્યાર સુધી તો પિસ્તોલમાં એક જ ગોળી હતી તે. જૂઠું હતું. અને હવે હું તમને ત્રણેય ખા કરીશ. ડોક્ટર, ઉભો રહે. ડોક્ટર સાહેબ, તમે ત્રણેય સ્થિર ઉભા રહેજો. અરે હા, અંદરનો હત્યાકાંડ શરૂ કરું એ પહેલા જરા બહારનો હત્યાકાંડ પણ જોઈ આવું અને દરવાજો પણ બંધ કરી આવું. બરોબર? સખડા ઉભા રહેજો. લીલા તો હમણાં પૂરી થઈ જશે ભાઈ. આ માણસ કેવો બદમાશ છે, હરામખોર છે સાલો, ખૂની છે, નાલાયક છે સાલો.
સુધી એમ કહેતો હતો કે પિસ્તોલમાં એક જ ગોળી છે. અને હવે કહે છે એક જ ગોળી છે. અત્યાર સુધી એમ કહેતો હતો કે એક જ ગોળી છે. એટલે મને તો એમ કે આ તારાનાથને ગરમા ગરમ સ્મરાંજલિ દેવાનું જીવતો હોય અને ડોક્ટર જીવતા હશે. પણ હવે આ બદમાશ કહે છે કે પિસ્તોલમાં 6 ગોળી છે. 6. હા. હું જો મૃત્યુથી ડરતો નથી. હે? તો એની 6 ગોળી તમે લઈ લે. મારી વાત તો સાંભળ. હા. મને એમ થાય છે કે આવા એક બદમાશના હાથે શા માટે મરવું? બરાબર છે તારા કાકા. મારા મનમાં પણ આ જ વિચારોનું દ્વંદ્વ ચાલી રહ્યું છે. અરે પણ એ માણસ આપણને બદલા સમજે છે એનું શું? અરે પણ આપણે બદમાશ છીએ જ નહીં. હે? જો સમાજમાં આપણી મોટામાં મોટી પ્રતિષ્ઠા છે. હા. તમને ખબર છે ને, આવતા મહિનાથી હું ચીફ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ થવાનો છું. આપણે આ માણસ જેવા ખૂની છીએ જ નહીં. જો આપણે એના જેવા હોત ને તો આ પદ પ્રતિષ્ઠાને જે પૈસો મળ્યો છે ને તે કદાપી મળત નહીં. હા બરાબર. આપણે તો ચોખ્ખા સંત પુરુષ છીએ ભાઈ. હા. એ વનુ. હા. અરે મેં તો છે ને દરેક ફંડ ફાળામાં પૈસા આપ્યા છે. અંબિકા ગરબી મંડળ હોય કે નવદુર્ગા મંડળ હોય, બધામાં આપ્યા છે યાર. અને દયા તો મારો ધર્મ છે. એ આવી કારમી મોંઘવારીમાં મેં હનુમાન દાદીને તેલથી નવડાવ્યા છે. તેલથી. હા. અરે તમે ગમે તેવા હો, બાકી હું તો ફર્સ્ટ ક્વોલિટીનો ઉત્તમ પુરુષ છું. હા. તમને ખબર છે અત્યાર સુધીમાં મેં 84 સત્યનારાયણની કથાઓ કરી છે. હા. હા. હવે એ બધી વાત ભણાવી. હવે આપણે એ વિચારવું જોઈએ કે આપણે આમાંથી બચવું સી રીતે. હા, જલ્દી વિચારો. આપણે સી રીતે બચવું? એક વિચાર સૂચે છે. જલ્દી કહો, જલ્દી કહો. આપણે ત્રણે એક છીએ. હા, હા, હા. હા. મને એક વિચાર સૂચે એ છે. તો કે ને. જલ્દી કે ને. આપણે 3 જણ છીએ. પાછા છીએ સસક. અને ઈ છે એકલો. હા. ઈ દરવાજો બંધ કરીને પાછો ફરે એટલે એના ઉપર તૂટી પડવું. એકવાર એના હાથમાંથી પિસ્તોલ છૂટી થઈ જાય ને પછી તો આપણે એને ધોળા દિવસે તારા બતાવી દઈએ. અરે હું તો એને જ ફૂંકીને એની લાશને બહાર ફેંકી દઈશ. હવે વાતો જવા દો. હવે આપણે જલ્દી તૈયાર થઈ જઈએ. એ આવતો જશે. પહેલા તમે એના ઉપર એની હાથમાંથી પિસ્તોલ છીનવી લેજો. જો એ પ્રતિ આક્રમણ કરે ને તો એને જ ઠાર કરી દેવો. હવે એ આવતો જશે. તૈયાર. ઘોર સહાર લીલા ચાલી રહી છે. ઘોર સહાર લીલા. આગ, ખૂન, લૂંટ, ગોળીબાર. ચાલતા હુલનમાં કોઈને આપણા ઉપર સુકા નહીં આવે. બદમાશ માણસને બે જાતની ભૂખ હોય છે. બે જાતની. કેટલી? બે. એક ભૂખ છે પેટની અને બીજી ભૂખ છે હૃદયની. પેટની ભૂખ અનાજ છે, જ્યારે હૃદયની ભૂખ
એવો બેવકૂફ! આજના જમાનામાં ત્રીજી પણ એક ભૂખ ઉગડી છે અને ત્રીજી ભૂખ છે કે પહેલી બે ભૂખ કરતા સહસ્ત્ર ગણી ચડિયાતી છે અને એ ત્રીજી ભૂખ છે મની. M-O-N-Y, money. What I say, you understand? ત્રીજી ભૂખ છે પૈસાની. જ્વાલા, તે તો છે ને મને આ પરસેવે રેપ જેમ કરી નાખ્યો હતો. હે? ને તારી પિસ્તોલ તાકીને તો મારી આંખે અંધારા લાવી દીધા હતા. હા, અંધારા. હે? હે? હું કહેતો તો તારી ઓલી વિધવા બેનની જમીન જોતી લીધી છે. હે? હું કહેતો તો જમીન તો શું, તારી બેનને તો હું ડોક્ટર, તમે પણ હસો છો? હા બેવકૂફ! મેં જ તારી પત્નીને સ્વર્ગે સીધાવી છે અને હવે તું પણ જા પત્ની પાસે. બચ ગયા. હવે જલ્દીથી નાસી હવે કાંઈ ફિકર કરવાની જરૂર નથી વિરાજન. હવે આ બંગલાની અંદર કોઈ આવી શકે તેમ નથી. પણ મને એમ થાય છે કે આવો આ સરસ મજાનો બંગલો પેલા કંબકના કાકાનો છે. હા, એ તો થોડાથી બહાર ગયા છે ને એટલે એને સોંપીને ગયા છે. અરે હા, તો આ અંધારી હુલર ફાટી નીકળ્યું અને જીવ બચાવવા માટે આપણે હવે એ વાતને જવા દે ને યાર. જવા દે. પણ હવે મને એમ થાય છે કે આવા સરસ મોટા બંગલામાં છે શું હા. એ તો જોઈએ. હવે ગોતી. મરી ગયું? લીલાજાન! હે? અરે એ પિસ્તોલ તો બનાવટી છે. સાચી પિસ્તોલ તો જોયું ને? કુદરતનું ચક્ર કેટલી ઝડપથી ફરે છે. હજી ઘડી પહેલા તો મને સારો દેતા હતા. તમારા હવે મને કંઈ સમજવું નથી. વિશ્વાસની લાયક જ નથી. હું ધારું તો એક જ મિનિટમાં તમારી ત્રણેયની જીવન લીલા સમાપ્ત કરી શકું. એક જ મિનિટમાં. પણ કરો નહીં, ધ્રુજો નહીં. તમારું આ તરફડા, તમારો આ ડર જોઈને જ મારું વેર વસૂલ થઈ ગયું છે. માણસને ગમે એટલો અન્યાય થયો હોય પણ તોય કાનૂન હાથમાં લેવાનો ને કોઈ અધિકાર નથી. એ કામ કુદરત અને કાનૂન પર મૂકી દેવું જોઈએ. જાઓ, તમે માફી આપો છો. જાઓ, ચલે જાઓ ત્યાંથી. જ્વાલા, ઓ જ્વાલા, ઓ જ્વાલા. જાઓ.